રાધે રાધે, જય સિયારામ। આપણે શ્રી શ્રી કૃષ્ણદાસજી પૈહારીનું ચરિત્ર ચાલે છે। કૃષ્ણદાસજી પૈહારીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો આમેરનો જે રાજા હતો એ આમેરનો રાજા પૃથ્વીરાજજી, આમેરનો જે રાજા પૃથ્વીરાજજી હતો ને એ જયપુરના ગલતા નદીના કિનારે તારાનાથ નામનો એક કનફટો યોગી હતો। એ યોગીના શિષ્ય હતા એમ। મતલબ રાજા હોવા છતાં પણ એને એક સિદ્ધ કનફટા પાસેથી દીક્ષા લીધી હતી અને એ પૃથ્વીરાજની પત્નીનું નામ હતું બાલાબાઈજી। એ બાલાબાઈજીએ લગ્ન પહેલા જ શ્રી કૃષ્ણદાસજી પૈહારી પાસે દીક્ષા લઈ લીધી હતી બાલાબાઈએ। અને પતિ અને પત્ની વચ્ચે છે ને આમ તો પ્રેમનો સંબંધ હતો, પણ દીક્ષા બાબતમાં બે જણા વચ્ચે મનમેળ નહોતો। જયપુરનો રાજા પૃથ્વીરાજજી એમ કેતો હતો આમેરનો રાજા કે તું કનફટા પાસે દીક્ષા લઈ લે, અને બાલાબાઈ એમ કેતા હતા કે મેં કૃષ્ણદાસ પૈહારી પાસે દીક્ષા લઈ લીધી છે તો બીજા પાસેથી કેવી રીતે દીક્ષા લાવી। એટલે બે વચારે હરખો મનમેળ હતો નહીં। અને ઓલો કનફટો છે ને એ કનફટો રાણીને શિષ્ય બનાવવા માટે રાજા ઉપર દબાવ દે કે રાજા તમારી પત્નીને મારી શિષ્ય બનાવી દો। એટલે રાજા રાણી ઉપર દબાવ કરે કે તું ઓલા કનફટાને શિષ્ય બનાવી લે, પણ રાણી ના પાડે કે નહીં, ગુરુ તો એક જ રહીએ। જિંદગીની અંદર ગુરુ કોઈ દી બદલતા નથી। જેની પાસે તમે દીક્ષા લઈ લીધી તમારા જીવનભર માટે એ જ ગુરુ રહે છે। હા, શિક્ષા ગુરુ અનેક બનાવી શકો, શિક્ષા બધામાંથી લઈ શકો, પણ દીક્ષા ગુરુ એક જ રહે છે। દીક્ષા ગુરુ છે એ બદલતા નથી। એટલે રાણી ના પાડે એટલે ઓલો કનફટો રાજાને ચડાવે તમારી વહુ થઈને, તમારી પત્ની થઈને તમારી વાત નથી માનતી કે ધિકાર છે રાજા તમને કે। તે રાજાએ હઠ કરી કે હવે તો તમારે કનફટા પાસે દીક્ષા લેવી જ પડશે। તો રાણીએ શું કીધું, હું નહીં લઉં અને નહીં જ લઉં। તો એ રામાયણની ચોપાઈ મૂકી દે, ભક્તિ પક્ષ હઠ નહીં સઠતાઈ, દુષ્ટ તર્ક સબ દૂર બહાઈ। મતલબ બહુ સારી ચોપાઈ લખી છે કે ભક્તિના પક્ષમાં હઠ કરવું ને એ પણ સારું એમ। ભક્તિ પક્ષ હઠ નહીં સઠતાઈ, એને સઠતા એટલે મૂર્ખતા ન કહેતા, ભક્તિના પક્ષમાં તો હઠ કરવી જોઈએ। અને દુષ્ટ તર્ક સબ દૂરી બહાઈ, જે મનમાં ખોટા તર્ક વિતર આવે છે ને કે હું ભક્તિના પક્ષમાં હઠ કરું છું તો હારું કે નહીં, તો કે આ બધા તર્ક કાઢી નાખો। ભક્તિમાં તો હઠ હોવી જ જોઈએ કે હું મારા ગુરુ નહીં જ બદલું, ભજન તો કરીશ જ, આવી હઠ તો હોવી જ જોઈએ। ભલે આપણે કોઈ હારે ઝઘડો નથી કરવાનો, પણ પ્રેમથી કહી દેવાનું કે ભજન તો હું છોડીશ જ નહીં, ભજન તો હું કઈરે જ રાખીશ। એમ ભજંતરનો પક્ષ લઈને હાલવું સારું એમ। તોય બાલાબાઈએ એક ચિઠ્ઠી લખી કૃષ્ણદાસ પૈહારીને કે મારો પતિ કનફટા પાસે દીક્ષા લેવા માટે દબાવ કરે છે, તો એ દબાવને મારે વશમાં થવું પડશે, તો તમે આવો અને મારી રક્ષા કરો, મારે ગુરુ બદલવા નથી। એટલે કૃષ્ણદાસ પૈહારી એની પ્રાર્થના સ્વીકાર કરીને વિચરતા વિચરતા જયપુર આવ્યા, ગલતા ગંગાના કિનારે। કારણ કે ગુરુનું કામ છે શિષ્યની રક્ષા કરવી। જે ગુરુ શિષ્યની રક્ષા ન કરી શકે ગુરુ ગુરુ નથી। જે ગુરુ શિષ્યને ભગવાન તરફ ન વાળે એ ગુરુ ગુરુ નથી।
ભાગવતમાં શ્લોક આવે છે, ગુરુર ન સસ્યાત, પિતા ન સસ્યાત, માતા ન સસ્યાત, બંધુ ન સસ્યાત. મને એટલું જ યાદ છે, એ ગુરુ ગુરુ નથી, એ માતા માતા નથી, પિતા પિતા નથી, અને એ બંધુ એટલે ભાઈ અને સગાવાલા નથી, જે જીવને ભગવાન તરફ નથી વાળતા. હા જે જીવને ભગવાન તરફ વાળતા નથી, સગા સગા નથી, કોઈ નથી આપણા ઈ. એવો શ્લોક ભાગવત ની અંદર આવે છે. એટલે આ તો અસલી ગુરુ હતા કૃષ્ણદાસ પૈહારીજી. એટલે કૃષ્ણદાસ પૈહારીજી રાણીની રક્ષા કરવા માટે કનફટા પાસે આવ્યા. તો કનફટાના આશ્રમમાં આવી અને એને પોતાનું આસન લગાડ્યું. એટલે કનફટાએ કીધું કે, અલે મારા આશ્રમમાંથી બહાર નીકળી જાય કે કૃષ્ણદાસ પૈહારીને કહે છે. તો કૃષ્ણદાસ પૈહારી કહે છે, ભાઈ આ તો આશ્રમ છે, આશ્રમમાં હું ન રહી શકું, હું સાધુ છું. તો કે ના, તારા જેવા સાધુ માટે આ આશ્રમ નથી, નીકળી જા. તો કે ઠીક છે. હા એટલે પછી કૃષ્ણદાસ પૈહારી આશ્રમની સામે એક ઘટાદાર વૃક્ષ હતું. એ ઘટાદાર વૃક્ષની નીચે પોતાની ધૂણી લગાવે છે કૃષ્ણદાસ પૈહારીજી. હા તો એની નીચે ધૂણી લગાડી ને તો કનપટો કે અલે અહીંથી પણ વયો જાય કે અહીંયા. તો કે લે, આ ક્યાં તમારો આશ્રમ છે, આ તો વૃક્ષ છે, વૃક્ષની નીચે નહીં રહેવા દો મને. તો કે નહીં, અહીંયા વૃક્ષની નીચે નહીં, આ માગો વહી જાય કે. એટલે કૃષ્ણદાસ પૈહારી બોલે છે, ઠીક છે, તું જેમ કે. તો કૃષ્ણદાસ પૈહારીએ ત્યાં ધૂણી ચેતાવી હતી. એ ધૂણીના દેતવા એને પોતાના કપડાની સાફીમાં ભરી લીધા અને સાફીમાં ખંભે નાખીને હાલતા થઈ ગયા. હા કન ફટો તો જોતો જ રહી ગયો, ઓહો, આ તો અગ્નિને કપડામાં લઈ લીધી, તો એ કપડું બળતું નથી અને અગ્નિ નીચે પડતા નથી. ઓ, આ તો કોઈક મારા કરતા મોટો સિદ્ધ લાગે છે. એટલે હવે કનફટાને એમ થયું કે ઓહો, આને તો કાઢવો જ પડશે. જો આને નહીં કાઢું ને તો આ પોતાનો પ્રભાવ જમાવી જશે. હા જો મેં આને રેવા દીધો, મેં આને ન કાઢ્યો, તો અવશ્ય આ પોતાનો પ્રભાવ જમાવી જશે. એને દુઃખ થયું. એટલે કનફટાએ ઓલા કૃષ્ણદાસ પૈહારી દૂર જઈને આસન લગાવે છે. તો દૂર જઈને આસન લગાડ્યું ને તો ઓલો કનફટ્ટો આવ્યો અને ક્યારેક સિંહ બને, ક્યારેક વાઘ બને, ક્યારેક સાપ બને, એમ કરી કરીને આને બીવડાવે કૃષ્ણદાસ પૈહારીજીને. પણ જેને ભગવાનનો આશ્રય લઈ લીધો હોય, જે ભગવાનના ભરોસે જીવતા હોય, ઈ વળી આવા સાપ બિચ્છુ એનાથી થોડા ડરવાના છે. ના જેનો આશ્રય ભગવાન છે એને કોઈના બાપનો ડર હોતો નથી. એટલે ડરતા નથી અને ડરાવી રાખે. તો કૃષ્ણદાસ પૈહારીજી હસે છે અને હસીને એમ કે, અરે મૂરખ, તને આટલું કિંમતી મનુષ્ય શરીર મળ્યું છે કે, અને આટલું કિંમતી શરીર મળેલું હોવા છતાંય તું મનુષ્ય જીવનને બગાડે છે કે. હા આટલું સરસ કિંમતી મનુષ્ય શરીર મળ્યું છે અને તું ઈ કિંમતી શરીરને બગાડસ, પશુ બની જશ. જાય કે તું ગધેડો બનવાને જ લાયક છો કે, જા ગધેડો બની જાય. અને પટ કરતો ઓલો કનફટો યોગી ગધેડો બની ગયો. સિદ્ધ મહાપુરુષની તાકાત એવડી હોય છે, એકવાર મોઢામાંથી કોઈ વાક્ય નીકળી જાય તો ભગવાનને પણ એ વાક્ય પૂરું કરવું પડે છે. હા નિશ્ચિત એ વાક્ય પૂરું કરવું પડે છે, એમાં કોઈ શંકા નથી. ગધેડો બનવાનું કીધું તો એ ગધેડો બની જ ગયા. મહાપુરુષની વાણીની એટલી કિંમત હોય છે, એ મજાકમાં પણ કાંઈ બોલી જાય ને તો જીવ માટે સત્ય થઈ જાય છે. મજાકમાં પણ કહી દે કે જા તારું કલ્યાણ થઈ જાય છે, તોય ભગવાન એનું કલ્યાણ કરી દે છે. મહાપુરુષની વાણીમાં એટલી તાકાત હોય છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વાત છે. તો કનફટો ગધેડો બની ગયો ને તો ઓલા શિષ્યો બધા એના હતા ને એ તો ડરી ગયા. અને એ શિષ્યોએ જે કનફટા યોગીના ઓલા પહેર્યા હોય ને કાનમાં, કાનમાં કઈક મુદ્રા પહેરેલી હોય કનફટાવે, એ મુદ્રા બધા શિષ્યના કાનમાંથી નીકળી અને કૃષ્ણદાસ પૈહારી છે ને એના પગ પાસે પડવા માંડી. ઓલા કનફટા બધા શિષ્યો ભાગ્યા. એ આ તો કોઈ જાદુગર લાગે છે, જાદુગર લાગે છે, આપણી કાનની મુદ્રા પણ કે એની પાસે પડી જાય છે કે, આ તો કોઈ જાદુગર લાગે છે કે. અને બધાય કનફટા શિષ્યો ભાગ્યા ને રાજા પાસે ગયા.
તો આમેરનો રાજા પૃથ્વીરાજજી રોજ સવારે કનફટાના દર્શન કરવા આવતો. ઈ આમેરનો રાજા પૃથ્વીરાજજી કનફટાના દર્શન કરવા આવ્યા તો આશ્રમ ખાલી હતો. ચેલાઓને પૂછ્યું તો ચેલાઓ કે એને તો છે ને ઓલા સંતે ગધેડો બનાવી દીધો છે. પછી તો પૃથ્વીરાજજી પૈહારીજી પાસે આવ્યા. કૃષ્ણદાસ પૈહારી પાસે આવે છે અને અનુનય વિનય કરે છે કે પ્રભુ બીજો જે દંડ દેવો હોય એ આપો, પણ મારા ગુરુને પાછા મનુષ્ય બનાવી દો. હા મારા ગુરુને મનુષ્ય બનાવી દો. તો કે અચ્છા રાજા તમે કયો છો તો બનાવી દઉં. કે ચાવ ગોતી આવો ગધેડા નહીં કે. તો કે અમારા ગુરુજી ક્યાં હશે? તો કે ઓલા ગધેડા ચરે ને એની વચ્ચે તમારો ગુરુજી ક્યાંક ઘાસ ચરતો હશે, જાવ ગોતી આવો એ કે. હા તો કે આટલા બધા ગધેડા ઘાસ ચરે છે, અમે અમારા ગુરુને કઈ રીતે ઓળખશી? ત્યારે કૃષ્ણદાસ પૈયારીજી કહે છે તમારા ગુરુનો કાન ફાટેલો હશે, ગધેડાનો કાન ફાટેલો હશે એટલે માની લેવાનું કે આ જ તમારા ગુરુ છે. હા પછી તો બધા શિષ્યો ગયા અને જઈને કનફટા ગધેડાને ગોતી આવ્યા. પછી ઈ કૃષ્ણદાસ પૈયારીએ ઈ ગધેડાને પાછો માણસ બનાવી દીધો. હા પણ માણસ બનાવીને સૂચના પણ આપી કે હવે કાયમી માટે આ કનફટો મારી ધૂણીમાં લાકડા દેવાનું કામ કરશે. હા આ કનફટો કાયમી માટે મારી ધૂણીમાં લાકડા દેવાનું કામ કરશે. આવું નક્કી થયું. હા કનફટો કે હું કરીશ. પછી પૃથ્વીરાજને એમ થયું કે આ કનફટો પોતાની રક્ષા નથી કરી શકતો તો મારો શું ઉદ્ધાર કરશે? ત્યારથી કૃષ્ણદાસ પૈયારીને કનફટામાંથી મમતા નીકળી ગઈ અને એ કૃષ્ણદાસ પૈયારીના શિષ્ય બની ગયા. આમ રાજા ને રાણી બેયના ગુરુ એક થઈ ગયા. વાહ બેયના ગુરુ એક થઈ ગયા. એમ કનફટાને છોડી દીધો રાજાએ, કારણ કે જે પોતાનું કલ્યાણ ન કરી શકે એવા ગુરુને છોડી દેવા જોઈએ. કે જે પોતાનું કલ્યાણ નથી કરી શકતા છોડી દેવા જોઈએ. એટલે અનાદર નહીં કરવાનો, છોડી દેવા મતલબ સારા સંતનો આપણે સંગ કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. હા આવી વસ્તુ છે. હવે કૃષ્ણદાસ પૈયારીનો છેલ્લો પ્રસંગ લઈ એટલે આ ચરિત્ર વિશ્રામ લેશે. છેલ્લો પ્રસંગ એવો છે કે કૃષ્ણદાસ પૈયારીએ એક બહુ મોટા ભંડારાનું આયોજન કર્યું હા અને એ ભંડારામાં ભારતના સિદ્ધ મહંતોને સંતોને આમંત્રણ આપવામાં આવ્યું. તો બે સાધુને કાંચીપુરી મોકલે છે કે કાંચીપુરી જાઓ અને કાંચીપુરી જઈ અને આમંત્રણ દી આવો. બે સાધુને કાંચીપુરી મોકલે છે. તો એ કાંચીપુરી જે સાધુ જતા હતા ને એ રસ્તા વચ્ચે એક વેશ્યાનો નાચ જોઈને મોહિત થઈ ગયા. હા પૈસા તો હતા જ, 500 રૂપિયા આપ્યા હતા કૃષ્ણદાસ પૈયારીએ કે જાઓ આ રસ્તા વચ્ચે વાપરતા જાજો. 500 રૂપિયા હતા એટલે વેશ્યા પાસે જઈને કહે છે કે અમે રાત્રે તમારે ત્યાં આવશી કે ધન આપશી ને સમાગમનું સુખ લેશી કે. વેશ્યા કે આવજો કઈ વાંધો નહીં. પણ કૃષ્ણદાસ પૈયારી જોઈ ગયા અહીંયા બેઠા બેઠા કે મારા ચેલા અવળે રસ્તે જાય છે. એટલે કૃષ્ણદાસ પૈયારી એવી લીલા કરી કે ઓલા બે જણા વેશ્યાનું ઘર ગોતવા ગયા ને તો આખો દી વેશ્યાનું ઘર જ ગોતતા રહ્યા. એને વેશ્યાનું ઘર જ નથી મળતું. આખી રાત હો, દીના નહીં, આખી રાત આ ગલીમાં જાય ઓલી ગલીમાં જાય, ક્યાંય વેશ્યાનું ઘર જ ન મળે. કૃષ્ણદાસ પૈયારીજીએ માયા એવી રચી દીધી હતી. ઈ માયાના કારણે એને વેશ્યાનું ઘર જ ન મળ્યું અને ત્યાં હવાર થઈ ગઈ. વેશ્યા આને ગોતતી હતી, આને ગોતતા હતા, એમ કરતા કરતા હવાર પડી ગઈ પણ કોઈ એકબીજાને મળી શક્યું નહીં. ત્યારે બધાને ખબર પડી કે આ તો કૃષ્ણદાસ પૈયારીની લીલા, આ તો ગુરુદેવની લીલા. પછી શિષ્યો પાછા સીધા રસ્તે વળી ગયા અને પાછા કાંચીપુરી તરફ હાલતા થઈ ગયા નિમંત્રણ દેવા માટે. તો સદગુરુ આવા શક્તિશાળી હોય છે. એ ઘરે બેઠા બેઠા ચેલાને દૂરથી પણ માયામાં જાતા રોકી શકે છે. એનું જ નામ છે સદગુરુદેવ ભગવાન. આપણે એમ થાય કે સદગુરુ તો એક શરીર છે, આશ્રમમાં બેઠું છે, તો કે ના, એ શરીર નથી, સર્વવ્યાપી છે. એ બધાને જાણે છે કે કોણ વ્યક્તિ શું કરે છે. આવી વસ્તુ છે, એ જાણે છે અને ગમે ત્યાંથી ચેલાની રક્ષા કરી શકે છે. તો આ રીતે કૃષ્ણદાસ પૈયારીજીનું ચરિત્ર છે એ વિશ્રામ લે છે. કાલથી આપણે નવા ચરિત્રમાં પ્રવેશ કરશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ.